બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો। અત્યારે હાલ એક બાદ એક નેતાઓ હોય, પૂર્વ ધારાસભ્યો હોય, કોળી સમાજના આગેવાનો હોય, એ દરેક લોકો તેમને મળવા પહોંચી રહ્યા છે। એવામાં હવે પૂર્વ ધારાસભ્ય કનુ કલસાણીયા છે, એ પણ તેમને મળવા પહોંચ્યા હતા। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને આ સમગ્ર ઘટનામાં જયરાજ આહિરનું પણ ક્યાંક નામ સામે આવ્યું હતું। કોળી સમાજ અત્યારે હાલ રોષે ભરાયો છે। કહેવામાં આવી રહ્યું છે કે હવે આ મામલે તે લોકોને ન્યાય જોઈએ છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય જે સમયે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમની શું વાત થઈ હતી અને આ સમગ્ર વિષયને લઈને તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। બસ 2-4 દિવસથી મનની અંદર ચાલતું હતું, સમાચારો મળતા હતા, પણ એઝ એ ડૉક્ટર એક તબીબી વ્યક્તિ તરીકે પણ મને થયું કે ખબર પૂછવા માટે મારે જવું જોઈએ અને જાણવું, જેથી કરીને દર્દીને હિંમત આપી શકાય। આજે મળ્યો અને જોયું તો એ ખૂબ તંદુરસ્ત છે અને જે કંઈ સારવાર કરવી ઘટે, સર્જરી પણ કરવી ઘટે, એ બધું સરસ રીતે કરવામાં આવ્યું છે અને ખૂબ ઝડપથી સાજા થઈ જશે એવું દેખાય છે। અને માત્ર કહેવાનું તો એટલું હતું કે એનું મન શાંત રહે, એના માટે એની જે લોકો મુલાકાત રહે એની ચિંતા વધે એવી વાત કરવાને બદલે એને હળવાશ થાય અને કોઈ ફિકર વગર જલ્દી સારા થાય એવી વાતચીત કરવામાં આવે, જેથી કરીને ઝડપથી પોતાને સાજા થઈને પોતાને ઘરે જઈ શકે। મેડિકલ પેલામાં તો સમાજ જેવું આવે જ નહીં, એમાં તો બધો સમાજ સમાજ આવી જાય, પણ ટૂંકમાં કોઈ પણ નહીં ઈજા થાય તો એને આપણે પ્રેમથી જલ્દી સાજા કરી દેવાય એ જ પેલી હોવી જોઈએ। બીજું બધું થયા કરે, નીતિ નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે જે થવું હોય એ ગોઠવાય। ડોક્ટરને તો દર્દી ભગવાન હોય એટલે એ જ જોઈને આવવાનું। અત્યારે હાલ આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાને લઈને કયા ખુલાસા થાય છે, પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને તપાસના અંતે ખરું સત્ય શું બહાર આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।